ડભોઈ અને કરજણ વચ્ચેની ટ્રેન સેવા ફરી શરૂ થવા જઈ રહી છે। લાંબા સમયથી બંધ રહેલી ડભોઈ કરજણ પ્રતાપનગર ટ્રેન આવતીકાલથી ફરી પાટા પર દોડશે, જેને કારણે સ્થાનિકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે। મળતી માહિતી મુજબ ઉદ્ઘાટન બાદ જ ટ્રેન સેવા અચાનક બંધ કરી દેવામાં આવી હતી, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। આ મુદ્દે મીડિયા દ્વારા સતત અહેવાલો પ્રકાશિત થતા અને સ્થાનિક આગેવાનો વંદનભાઈ પંડ્યા તથા હબીબભાઈ લોખંડવાલા દ્વારા રજૂઆત કરવામાં આવતા રેલવે તંત્રએ ફરી સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે। આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે અને દર શનિવારે સેવા બંધ રહેશે। ટ્રેન ડભોઈથી કરજણ અને પ્રતાપનગર સુધી દોડશે, જેનાથી વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને નાના વેપારીઓને મોટો લાભ મળશે। લગભગ 7 વર્ષ પછી ફરી શરૂ થતી આ સેવા પંથક માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।